तो हेलो मित्रों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છે। तो अपने विडियो विषे बात करवानी છે। तो हाल તમને ખબર જ હશે કે શેતર વસાવા એમ કહેવાય છે કે જેલમાં છે દોસ્તો। તો ઘણા લોકોની કમેન્ટ એવી આવે છે કે જે શેતર વસાવા એમ કહેવાય છે કે જેલમાં છે, તો એને કેજરીવાલના લોકો કેમ છોડાવવા નથી આવ્યા દોસ્તો। તો આપણે એના વિશે વાત કરવાના છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા ન્યૂઝ અમે તમારા માટે લાવતા હોઈએ છીએ દોસ્તો। तो दोस्तों केजरीवाल हजी केम छोड़ावा नहीं आया ये तो कहीं खबर पड़ी रही नहीं दोस्तों। हजी एना कोई समाचार मळी रह्या नहीं अने जेवा समाचार मळशे तेवा ज आपणी चेनल में विडियो अपलॉड करशुं दोस्तों। अने आजे एम कहेवाय छे कि सोशल मीडिया पर खूब ज विडियो वायरल थई रह्या छे। एमां एवुं बताववामां आवी रह्युं छे कि 2024 ने वर्षा वसावा चूंटणी लड़े एवुं आदिवासी समाजનું કહેવું છે અને આદિવાસી સમાજ એક થઈ ગયા છે અને વર્ષા વસાવાને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે ચૂંટણી લડો અને તમારા પતિ ભલે જેલમાં રહ્યા તોય છતાં અમારામાં હિંમત છે, તમને ચૂંટણી જીતાવશું। 2024ની સાલની અંદર એમ કહેવાય છે કે નેતા બનાવશું। ધારાસભ્ય હતા શેતા વસાવા। તો તમને ખબર જ હશે કે જે મનસુખ વસાવા છે આમ સામે ચૂંટણી લડતા હોય છે, ત્યારે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જે શેતો વસાવા છે અને એમ કહેવાય છે કે એની માથે ખોટો આરોપ નાખીને જેલમાં નાખી દેવામાં આવ્યા છે। તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તેમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે શેતો વસાવા છૂટી ગયા છે દોસ્તો, પણ એવું નથી દોસ્તો। જેવા છૂટશે એવા આપણે ચેનલમાં વિડીયો આવી જશે। તો આ તો આજનો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી દો। ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, જય આદિવાસી।